હવે તો ખાલી એક તારી કૃપા થાય અને મેં સ્વધામ જ્ઞાન કેટલો વાર. પણ બાબાએ એમને રામચંદ્ર પાટીલને એમ કહ્યું કે ઠીક છે કે તાત્યા એટલે બધાને હમણાં પાછું એકવાર વર્ણન કરીને કે જે બાઈજામાઈએ આખી જિંદગી બાબાને રોટલા ખવડાવ્યા એનો છોકરો એટલે તાત્યા. તો એ તાત્યા માટે બાબાએ એમ કહ્યું કે તારું હે રામચંદ્ર દાદા તારું તો વરણ ખેંચાઈ ગયું છે, તું તો જીવી જ હે, પણ મને તાત્યાની બીક છે કે તાત્યા દશેરાને તારે સ્વધામ જવાનું છે. બધા ધ્યાનથી બાબાએ પહેલા કહી દીધું. અને જ્યાં તાત્યાની વાત આવી તો તાત્યા એક વખત એવો હતો કે બધાનો લાડક આવ્યો હતો, બધાને પર લાડ અહીંયા બહુ લાડથી ને રાખતા કે તાત્યાની માએ મને રોટલા ખવડાવેલા છે.